રાધનપુરમાં નિર્માણાધીન પાણીની ટાંકી વિવાદમાં બાળ મજૂરીની નબળી ગુણવત્તાના ગંભીર આક્ષેપ। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં નિર્માણાધીન પીવાના પાણીની ઊંચી ટાંકીનું કામ હવે ગંભીર વિવાદમાં સપડાયું છે। વિપક્ષના નેતા જયાબેન ઠાકોરે નિર્માણ સ્થળના કેટલાક દ્રશ્યો જાહેર કરીને કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ સાઇટ પર કથિત રીતે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે, જ્યારે કામની દેખરેખ માટે જવાબદાર અધિકારીઓ નિયમિત હાજર રહેતા નથી। સાથે જ બાંધકામની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉભા કરવામાં આવ્યા છે। વિપક્ષના આક્ષેપ મુજબ નિર્માણ સ્થળે નાના બાળકો પાસેથી જોખમી પ્રકારનું કામ લેવાઈ રહ્યું છે, જે બાળ મજૂરી સંબંધિત કાયદાનો ભંગ હોવાનું જણાવાયું છે। આ મામલે કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી કરીને એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે। વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો છે કે સરકારી પ્રોજેક્ટમાં આવી ગંભીર બેદરકારી છતાં સંબંધિત વિભાગો દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી। આ ઉપરાંત અગાઉ પણ ટાંકીના બાંધકામમાં કથિત હનીકોમ્બિંગ અને નબળી ગુણવત્તાના મુદ્દાઓ સામે આવ્યા હોવાનો દાવો કરીને સમગ્ર પ્રોજેક્ટની સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। વિપક્ષે લેબર કમિશનર, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળ તપાસ કરવા, બાળ મજૂરીના કથિત મામલે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા તેમજ કામની દેખરેખ માટે જવાબદાર અધિકારીઓની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। સાથે જ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિર્માણ કાર્ય બંધ રાખવાની પણ રજૂઆત કરવામાં આવી છે। વિપક્ષે ચેતવણી આપી છે કે જો સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેમજ ગાંધીનગર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવશે।